સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરા ખાતે એક હાર્ડવેરના વેપારીએ દુકાન પાસે દારૂ ન પીવા ઠપકો આપતા ચપ્પુ વડે હુમલો કરનારા માથાભારે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જાય તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી। અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકી પાસે બસંત બાયદાન રબારી નામના વેપારીની હાર્ડવેરની દુકાન આવેલી છે। સોમવારે સવારે જ્યારે બસંતભાઈ પોતાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે રાહુલ સોલંકી નામનો શખ્સ ત્યાં બેસીને દારૂ પી રહ્યો હતો અને ત્યાં ખાલી બોટલ પડી હતી। વેપારીએ તે દારૂ ન પીવાને ગંદકી ન કરવા ટકોર કરી હતી। આ સાંભળી રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો। જોતજોતામાં રાહુલે ખિસ્સામાંથી છરી કાઢી વેપારીના પગના ભાગે જોરદાર ઘા ઝકી દીધો હતો, જેથી વેપારીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય, જેને લઈને અઠવા પોલીસ મથકના પીઆઈ આઈએમ હુદડની ટીમ ત્વરિત તપાસમાં જોડાયા હતી અને પીઆઈ આઈએમ હુદડના માર્ગદર્શન હેઠળ ટીમોએ સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી રાહુલ તેજા સોલંકીને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તંગે અઠવા પીઆઈ આઈએમ હુદડે વધુ માહિતી આપી હતી। આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંત કુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે તે સુરતના અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરા જેવા વિસ્તારમાં ગુનો આચરનારા દારૂડિયા રાહુલ સોલંકીને અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું, જે લઈને સ્થાનિકોએ અઠવા પોલીસની કામગીરીને બિરદાવી છે।